નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। શિવરાત્રીના મેળામાં આવતા યાત્રિકોને ગિરનાર ઉપર શું તકલીફ પડી શકે છે તે જાણવા જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલની ટીમ ગિરનાર ઉપર પહોંચી। ત્યાંના લોકોના તેમજ પ્રવાસીઓના જાણ્યા પ્રતિભાવ, પીવાના પાણીની અને શૌચાલયની તાતી જરૂર હોવાનો ઉઠતો સૂર। મહાશિવરાત્રીના મેળામાં વાહનોની પ્રવેશબંધી અને પાર્કિંગ સહિતના મુદ્દે કોંગ્રેસ આકરે પાણીએ। ગિરનાર દરવાજે વિરોધ પ્રદર્શન કરી યાત્રિકોના હિતમાં તંત્રને ફેર વિચારણા કરવા કરી રજૂઆત। શહેરના માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને તુવેર સહિત રવિ પાકની આવક શરૂ થતા ખેડૂત અને વેપારીઓ ખુશખુશાલ। મણના ભાવ 2000 થી વધુ બોલાયા। અને ઈવનગર ડમ્પિંગ સાઇટ ઉપર કચરાના ગંજમાં ગાયના મૃતદેહ અને અવશેષો જોવા મળતા ગૌપ્રેમીઓમાં રોષ। તાત્કાલિક વિદ્યુત ભઠ્ઠી શરૂ કરવા વિપક્ષની માગણી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ
નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. બુધવારથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મેળો ભરાવા જઈ રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં આવતા યાત્રિકો મેળાની મજા ઉપરાંત ગિરનાર પર્વત ઉપર પણ જતા હોય છે. અંબાજી અને ગુરુ દત્તાત્રેય શિખરે પણ ભાવિકો શ્રદ્ધાથી શીશ નમાવતા હોય છે. પરંતુ પ્રતિ વર્ષ ગિરનાર ઉપર યાત્રિકોને ઘણી બધી અગવડતા પડે છે, જે જાણવા જુનાગઢ જીટીપીએલની ન્યૂઝની ટીમ ગિરનાર ઉપર પહોંચી હતી. ત્યાંના વિવિધ સ્થળની મુલાકાત લઈ અને અમારી ટીમે જાણ્યું કે ગિરનાર ઉપર ખાસ કરીને પાણીની ખૂબ જ અગવડતા છે. લોકોને પાણી મળતું નથી. એટલું જ નહીં, ખરેખર શૌચાલયની પણ સંખ્યા ખૂબ જ ઓછી છે. શૌચક્રિયા માટે બહેનોને મૂંઝવણમાં મુકાવવું પડે આવી પરિસ્થિતિ છે. ત્યારે અમારી ટીમે કેટલાક વેપારી, કેટલાક યાત્રિકોના પ્રતિભાવ પણ જાણ્યા હતા. ગિરનાર ઉપર અંબાજી મંદિર, કમંડળ કુંડ, ગુરુ દત્તાત્રેય જેવી જગ્યાઓમાં યાત્રિકોને પ્રસાદ તો મળી રહે છે, પરંતુ શૌચાલય માટે યાત્રિકોને આમ તેમ નજર નાખવી પડે છે. ઉષા બ્રેકો કંપની દ્વારા પાણીના કુલર મૂકવામાં આવ્યા છે, પરંતુ તે અપૂરતા હોવાનું યાત્રિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રથી આવતા યાત્રિકો અહીંના વાતાવરણથી અને અહીંના વાઇબ્રેશનથી ખૂબ જ પ્રભાવિત થાય છે. આમ છતાં તંત્ર ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરે છે તેવી ફરિયાદ પણ કરી રહ્યા છે. ખાસ કરીને અસ્વચ્છતા ઘણી બધી જોવા મળે છે. તો યાત્રિકોને વિસામો આપતા, આરામ માટે મંજૂરી આપતા વેપારીઓને સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર પાસેથી ઘણી બધી અપેક્ષા પણ રાખી છે. મેળો શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જોઈએ જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલનો એક વિશેષ રિપોર્ટ. અત્યારે આપણે ગિરનાર ઉપરના અતિ પ્રાચીન એવા અંગક્ષેત્ર કમંડલ કુંડની પવિત્ર જગ્યામાં છીએ. આપણી સાથે છે યોગેશ બાપુ કે જેઓ અહીંની વ્યવસ્થા સંભાળે છે અને હજારો યાત્રાળુઓને બેઠારાખી ધારે છે, થાકેલાને વિશ્રામ આપે છે અને પાણીથી માંડી અને દરેક બાબતનું જે છે એ યાત્રાળુઓની સુવિધાનું ધ્યાન રાખે છે. આગામી મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો છે, ત્યારે એ લોકોની આ બાબતે ઘણી બધી રજૂઆત છે. આવો સાંભળીએ યોગેશ બાપુનું. આપનું શું કહેવાનું છે આ બાબતે? જય ગિરનારી. તો અહીંયા હવે પબ્લિક તો રોજની 4000, 5000 કે 6000 એનો કંઈ લિમિટ નથી રહેતું. એટલી પબ્લિક અહીંયા આવે છે. તો અહીંયા અમારી જે કેપેસિટી છે એ પ્રમાણે અમે લોકોનો જેટલા પણ સપોર્ટ થાય એવી રીતે સપોર્ટ કરીને બધાની સેવા કરીએ છીએ. બરાબર. ચા પાણી, જમવાનું, પીવાનું પાણીથી માંડીને બધી અહીંયા વ્યવસ્થા એમને સગવડ અહીંયા ચાલુ છે. પણ છતાંય તંત્રએ આમાં આગળ આવવું જોઈએ, એ બહુ જરૂરી છે. કે તંત્રની અમને એટલી મદદ નથી જેટલી હોવી જોઈએ. બરાબર.
શું શું તમને અહીંયા સુવિધા વધારે તમને જરૂર પડે? અહીંયા સુવિધા એટલે પાણીનો તો ચાલો ઠીક છે, પાણીના પણ પ્રોબ્લેમ છે. અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે. બીજી મોટી બાધા અહીંયા છે એવી કે અહીંયા ટોયલેટ બાથરૂમની સુવિધા છે. અને ટોયલેટ બાથરૂમની સુવિધા મહિલાઓ માટે જે રીતે કે પ્રાથમિકતા જે છે એને આપવી જરૂરી એ અહીંયા વ્યવસ્થા છે નહીં. તો તંત્રએ આમાં જરાક मदद करे तो ये बहुत सारू रहते। जय गिरनारी, हम थाना से आए हैं, बम्बई से, महाराष्ट्र से। हम ये गिरनार के हमारी 5वीं ट्रिप है। हम हर साल आने का कोशिश करते हैं, लेकिन यहाँ तो बहुत अच्छा टूरिज्म है। बहुत जो भगवान दत्तात्रेय भगवान जो है हमारे वो परम पूज्य है, हमारे गुरु है वो। तो हमारे गुरु के लिए मिलने के लिए हमारी दिल ऐसा करता है कि हम कितनी बार जाए, कहाँ मिले दत्ता जी को, दत्तात्रेय भगवान को कितनी बार मिले उतना ही कम लगता है। हमेशा जाने की इच्छा होती है। हम यहाँ ये आज 5वीं बार आए हैं, लेकिन यहाँ पे बहुत अच्छा वातावरण है। इसका इधर का जो नेचर है, निसर्ग है, बहुत इतना अच्छा है। लेकिन हम यहाँ से एक कुछ तकरार ऐसी है कि यहाँ पे कुछ साफ सफाई नहीं हो रही है। और दूसरी बात है कि कुछ जेंट्स के लिए या लेडीज के लिए कुछ एक आधा टॉयलेट होना चाहिए, ऐसा हमको लगता है। वहाँ पे रोपवे तक है या रोपवे के पास है कोई फैसिलिटी है वैसा, लेकिन आगे कोई फैसिलिटी नहीं है। ऐसी कुछ होनी चाहिए, ऐसा हमको लगता है। અત્યારે અંબાજી મંદિર થી આપણી સાથે અર્જુનભાઈ રાજપૂત છે. તેઓ અહીંયા વર્ષોથી ગ્રાહકોથી માંડી અને અલગ અલગ પ્રકારની સેવાઓ આપે છે અને જે થાકીને આવ્યા હોય એને વિશ્રામ પણ કરાવે છે અહીંથી. અર્જુનભાઈ આપણને આવતા મેળાના સંદર્ભમાં બે વાત કરશે કે જે સરસ નવો મેળો થવાનો છે એના અનુસાંગિક જે છે અર્જુનભાઈ પોતાની વાત કરશે. મેળો તો ખૂબ સરસ થવાનો છે, કેમ કે આપણે લીલી પરિક્રમા બંધ રહી હતી. પરિક્રમાના હિસાબે મેળામાં તો ડબલ ભીડ થવાની છે. અને મારે સરકારશ્રીને આદેશ એક જ પ્રાર્થના કરવાની છે કે અમને જાત્રુને જે પાણીની પ્રોબ્લેમ છે એ પાણીની પ્રોબ્લેમ સોલ્વ કરી દે. બરોબર છે, અમારું આજ કહેવાનું છે. કેમ કે અત્યારે ગયા વર્ષ કરતાં ત્યાં વધારે થવાનું છે. બહારના આવે છે જાત્રુ, સમજી લો કે મહારાષ્ટ્ર છે, બોમ્બેના, પુના, બધા એના ખાવા પીવાની સુવિધા થઈ જાય છે. પાણીની સુવિધા વધારે કરી આપે. અત્યારે અર્જુનભાઈ નું કહેવાનું એમ છે કે બાળકોથી માંડીને વૃદ્ધો જે છે એને સ્વાભાવિક છે કે પાણીની જરૂરિયાત પડવાની છે. તો અત્યારે અહીંયા રોપવે ની પાસે એ લોકોએ પરબ ચાલુ કર્યું છે, પણ ફક્ત એમાં 2 નળ છે. સ્વાભાવિક છે કે એની અંદર બધા લોકોને પૂરું પડી શકે નહીં. તો નથી પડતું, ત્યાં પૂરું નથી પડતું. હા, એટલે એ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા મોટી થવી જોઈએ. અને એ સિવાય જે છે એ કઈ પણ ઇમરજન્સી સેવાઓ હોય તો પણ અહીંયા એનો વ્યવસ્થા થાય એ જરૂરી છે. જુનાગઢ અંબાજીથી GTPL ન્યૂઝ માટે ભાવેશ જાદવ. દરમિયાન બુધવારથી મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે વહીવટી તંત્ર આ વખતે વાહનોની પ્રવેશબંધી માટે મક્કમ છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ખુદે જણાવ્યું છે કે ધ્વજારોહણમાં પણ સનદી અધિકારીઓ ભરડા વાવથી પગપાળા ભવનાર શિખર સુધી જશે અને ધ્વજારોહણના કાર્યક્રમમાં ભાગ લેશે. જ્યારે પણ અધિકારીઓને મેળામાં જવાની જરૂરિયાત હશે ત્યારે અધિકારીઓ પણ વાહનમાં નહીં જાય. ફરજ માટે જે ફરજિયાત વાહનો મૂકવાના છે આટલા જ વાહનો મેળામાં પરિવહન કરશે, અન્યથા કોઈ પણ વાહનોને મેળામાં જવા દેવામાં નહીં આવે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે આ મેળો સરકારનો નથી, જુનાગઢ વાસીઓનો છે, આપણો મેળો છે અને આપણો મેળો સફળ બનાવવું તે દરેક જુનાગઢ વાસીઓની જવાબદારી બને છે. જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું કે અન્ન ક્ષેત્રને ઉતારા મંડળ માટે રાત્રિના 1 થી સવારે 6 વાગ્યા સુધી પાસવાળા વાહનોને મંજૂરી આપવામાં આવશે, અન્યથા તમામ દિવસ વાહનો માટે પ્રતિબંધ રહેશે અને તેઓને યોગ્ય પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાઈ છે. જુનાગઢમાં જોશીપુરા ફાટક અંતે ખુલ્લું મુકાતા અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોશીપુરાથી ગાંધી ચોક સુધી ઓવરબ્રિજની કામગીરીને કારણે મ્યુનિસિપલ કમિશનરે લગભગ બે મહિના પહેલા જાહેરનામું બહાર પાડીને 2 મહિના સુધી જોશીપુરાનું ફાટક બંધ રહેશે તેમ જણાવ્યું હતું અને એ બંધ પણ રહ્યું. હવે જ્યારે પિલરનું કામ પતી ગયું છે ત્યારે ગઈકાલથી જોશીપુરા ફાટક પૂર્વવત કરી દેવામાં આવ્યું છે, જેને કારણે જોશીપુરા અને જુનાગઢને જોડતા તમામ લોકો માટે આ સમાચાર રાહતના સમાચાર બન્યા છે. લોકોનું પરિવહન શરૂ થયું છે અને સરળ પરિવહન દ્વારા લોકો જુનાગઢ શહેરમાં આવીને
ખરીદી અથવા તો પોતાનું કામ કરી રહ્યા છે. લગભગ 2 મહિના સુધી જોશીપુરાનું આ ફાટક બંધ રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં શહેરમાં પ્રથમ ઓવરબ્રિજ બની રહ્યો છે એ વિચારધારા સાથે લોકોએ આ મુશ્કેલી વેઠી પણ હતી. દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. બુધવારથી શરૂ થતા મહાશિવરાત્રીના મેળાને આ વર્ષે લઘુ કુંભ મેળાનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર સમગ્ર મેળા ઉપર દેખરેખ રાખી રહી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભરડાવાવ અને ગિરનાર દરવાજા સુધી જ વાહનો લઈ જવા દેવામાં આવશે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. મેળામાં વાહનો ઉપર જે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેનાથી કોંગ્રેસ પક્ષ નારાજ છે. શહેર કોંગ્રેસ ભવન ખાતે આજે કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોએ વિચાર વિમર્શ કર્યો હતો. મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ કહ્યું કે વર્ષોથી 2 વ્હીલર વાહનોને મેળામાં જવા દેવામાં આવે છે, ત્યારે આ વખતે પણ કમસે કમ 2 વ્હીલર વાહનો માટે મંજૂરી મળવી જોઈએ. શિવરાત્રીના દિવસે કદાચ નિયમ કડક બનાવે તો સ્વીકાર્ય છે, એ સિવાય મેળાને ભાંગી નાખવાની જે સરકારની પ્રવૃત્તિ છે, જે ગેરવ્યાજબી છે. દરમિયાન કોંગ્રેસે આજે સાંજે 5 કલાકે ગિરનાર દરવાજા ખાતે ધરણા પ્રદર્શન કરીને પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ કહ્યું કે લોકોની આસ્થા આ મેળા સાથે જોડાયેલી છે, ત્યારે વહીવટી તંત્ર આસ્થા સાથે ચેડા કરે છે, જેનો કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વિરોધ કરે છે. જુનાગઢ
મહાશિવરાત્રીનો જે મેળો આવી રહ્યો છે અને 11 તારીખેની ધ્વજા બંધાવવાની છે, ત્યારે આપણે જોઈએ કે આ વખતે સરકારે ભવ્યથી ભવ્ય મેળાનું આયોજનની વાતો થઈ છે. ત્યારે આપણે જોઈએ કે જે પરંપરાગત રીતે ભવનાથમાં મેળો થતો, આજ વર્ષોથી થતો, ત્યારે મેળામાં ક્યારે પણ વાહનનો પ્રવેશબંધી કરેલ નથી. અને ભવનાથ જે પાર્કિંગ બનાવેલું છે એનો હેતુ જે હતો કે ત્યાંથી ત્યાં સુધી તમામ જે 12 થી લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય તો એમને ત્યાં મેળાનો આનંદ માણી શકે, એટલે ત્યાં એસટી વિભાગ તથા વાહન પાર્કિંગ અને ત્યાં સુધી તમામને જવાની છૂટ હતી. અત્યાર સુધી અગાઉ પણ મિની કુંભ મેળો થઈ ગયેલો છે જુનાગઢમાં, ત્યારે પણ મોટી માત્રામાં લોકો આવેલા છે અને ભવનાથ પાર્કિંગ સુધી ક્યારે પણ વાહન પ્રતિબંધ કરેલ નથી. ત્યારે જોઈએ કે આ વખતે મહાશિવરાત્રી મેળામાં વાહન પાર્કિંગ જે છે એ ગિરનાર દરવાજા ખાતે કરવામાં આવેલા છે, જેને હિસાબે આપણે જોઈએ કે લાખોની સંખ્યામાં અત્યારે જાહેરાત કરેલી છે કે ભવ્ય મેળો કરવાનો છે અને લઘુકુંભ જાહેર કરેલ છે, ત્યારે મોટી માત્રામાં લોકો આવશે. તો ગિરનાર દરવાજે આપણે જોઈએ કે એસટી બસ તથા ત્યાંથી વાહન પ્રવેશબંધી છે અને ત્યાં જ લોકોને એસટી વિભાગ પણ ઉતારી દેવાના છે. ત્યારે આપણે જોઈએ કે લોકોને 10 થી 11 કિલોમીટર જેટલું ચાલવાનું થશે. ત્યારે જે મહિલાઓ છે, વૃદ્ધ લોકો છે, સિનિયર સિટીઝન છે, બાળકો છે, અને આપણે જોઈએ કે કેટલી બધી તકલીફ પડશે. અને બહારથી જે લોકો આવે છે, સામાન લઈને આવતા હોય, વન ક્ષેત્રવાળા છે, ઉતારાવાળા છે, સાધુ સંતો ભારતભરમાંથી આવતા હોય, તેને કેટલી બધી તકલીફો પડશે. તંત્રએ વિચાર્યા વગર નિર્ણય જે લીધેલો છે એ ખરેખર ખૂબ જ મોટી એમાં ક્ષતિ સર્જશે. કારણ કે આટલું બધું જ્યારે માણસો આવવાનું હોય ત્યારે ત્યાં રોકી દેવા યોગ્ય નથી. અને બીજી આપણે જોઈએ કે જ્યાં નાના નાના વેપારીઓ છે એને તંત્ર દ્વારા સ્ટ્રક્ચર રિપોર્ટ રજૂ કરવા કહેલ છે. અત્યાર સુધી જ્યારે કલેક્ટર થી માંડીને તમામ જે લોકો મેળાનું આયોજન કરતા હતા તો અત્યાર સુધી કેમ ન માંગ્યો? 3 દિવસમાં વેપારીઓ ક્યાં સ્ટ્રક્ચર રિપોર્ટ લેવા જાય? આવી રીતના અન્નક્ષેત્ર વાળાને પણ રાત્રે 1 થી 6 સુધી એને કીધું છે કે તમારે માલ સામાન લઈ આવવાનો અને 11 તારીખ પહેલા તમારે વસ્તુઓ નાખી દેવાની. પણ જ્યારે લાખોની યાત્રામાં મેળામાં લોકો આવતા હોય ત્યારે એમાં કોઈ ટાર્ગેટ હોતો નથી, અને ગમે ત્યારે ગમે તે વસ્તુ ઘટે તો ગમે ત્યારે લેવાની. એમને પણ પાસની વ્યવસ્થા આ વખતે કરવામાં નથી આવી. આવી રીતના જે માનસિક ત્રાસ આ વખતે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલો છે એની વિરુદ્ધમાં કોંગ્રેસ જે પાર્ટી છે અમારી શહેર જુનાગઢ કોંગ્રેસ ના તમામ કાર્યકર્તાઓ આજે 6 વાગે ગિરનાર દરવાજા ખાતે ધરણા કરશે અને આ બાબતે અગાઉ જો વધારે જરૂર પડશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરશે. અને જુનાગઢની જે જનતા છે એને આપણે જોઈએ કે એ પણ મેળાનો લાભ લેતી હોય છે. તો 2 વ્હીલર ખરેખર તમામને 3 દિવસ તો અગાઉ જવા દેવામાં આવે જ છે. છેલ્લા 2 દિવસ આપણે સમજી શકીએ ટ્રાફિક હોય તો ના જવા દઈએ, પરંતુ આપણે જોઈએ કે કેટલી મુશ્કેલીઓ સર્જાશે. એટલે આ બાબતે અધિકારીઓ પોતાના બચાવ માટે અને મેળામાં બહુ વધારે એને મહેનત ન થાય એટલે આ વખતે એને ગિરનાર દરવાજા ખાતે જ જે તમામ જે વાહનોને રોકવાની નિર્ણય લીધો છે મનગણત છે. વાહન વ્યવહાર મેળામાં ચાલુ રાખો, પરંપરાગત રીતે મેળો કરો, વીઆઈપી કલ્ચર બંધ 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 કરો, વન ક્ષેત્ર વાળાને હેરાન કરવાનું બંધ કરો, વન ક્ષેત્રને હેરાન કરવાનું બંધ કરો, બંધ કરો, વન ક્ષેત્ર વાળાને હેરાન કરવાનું બંધ કરો, બંધ કરો. જુનાગઢ મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી દરમિયાન જે કચરો એકત્રિત થાય છે જેને ઈવનગર ડમ્પિંગ સાઇટ ઉપર ઠલવવામાં આવે છે, પરંતુ 3 દિવસ પહેલા આ કચરાના ગંજમાં ગાયના મૃતદેહ પડ્યા હોવાના અને ગાયના મૃતદેહના કેટલાક અવશેષ અલગ અલગ જગ્યાએ પડ્યા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગૌપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ગૌપ્રેમીઓએ આ અંગે રીતસરની નારાજગી વ્યક્ત કરી છે. તો મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ કહ્યું કે ભાજપાના મિત્રો કે જે શાસન ચલાવી રહ્યા છે તેમને મોંઘીદાટ ગાડી ખરીદવા માટે પૈસા છે, પરંતુ ડમ્પિંગ સાઇટ ઉપર ગૌ મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવા માટે વિદ્યુત ભઠ્ઠી વસાવવાના પૈસા નથી. શ્રી પરસાણાએ તાત્કાલિક પ્રજાના પૈસામાંથી વિદ્યુત ભઠ્ઠી આ ડમ્પિંગ સ્ટેશન પાસે બનાવવી જોઈએ, જેથી લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે અને મૃતક ગાયના વિધિવર અંતિમ સંસ્કાર પણ કરી શકાય.
જુનાગઢ મહાનગરપાલિકાની ઈવનગર ડમ્પિંગ સાઇટ ખાતે આપણે જોઈએ કે જ્યાં આખા શહેરનો કચરો એકત્રિત થાય છે અને ત્યાં મોટા ડુંગર કચરાના કરવામાં આવ્યા છે અને ત્યાં મૃત પશુઓને બાળવા માટે ભઠ્ઠી બનાવવામાં આવેલી છે અને શાસકો દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતા આખા ગુજરાતમાં ક્યાંય પણ પશુને બાળવા માટેની ઇલેક્ટ્રિક ભઠ્ઠી કે ગેસ ભઠ્ઠી નથી, માત્ર એક જુનાગઢ મહાનગરપાલિકામાં છે. ત્યારે કરોડો રૂપિયાની જે ભઠ્ઠી બનાવવામાં આવેલી હતી તેની આપણે હાલત જોઈ શકીએ છીએ કે મૃત પશુઓ છે, જે મૃત પશુઓમાં જે ગાય માતા કહેવાય, જે ગાય માતાની કેટલી દયનીય હાલત છે. આપણે જોઈએ કે વિડીયોમાં કેટલી અત્યંત જે આપણે કહી શકાય કે હિન્દુ ધર્મમાં જેને માતાનો દરજ્જો દેવામાં એનો મોતનો મલાજો પણ નથી જાળવતા અને જે કચરાના ઢગલા જે આખા શહેરમાંથી એકત્રિત કરવામાં છે, કચરાના ઢગલાઓમાં 10 થી 12 આજે મૃતદેહ જે છે ગાય માતાના એ કચરામાં રજડતા નજરે પડે છે. મહાનગરપાલિકા તંત્ર, પાપી તંત્ર દ્વારા આપણે કહી શકીએ કે આ ગાયોને કચરાના ઢગલામાં નાખી દેવામાં આવી છે અને ઉપરથી એની માથે કચરો નાખી દેવામાં આવે છે. અને આપણે જોઈએ કે બાજુના જ ખેતર જે છે ખેડૂતો છે એમની કેવી દયનીય હાલત છે કે આ આખી દુર્ગંધ એમના ખેતરોમાં જે ફેલાય છે અને આજુબાજુના જે આ શ્રમિકો છે મજૂરોના ખેતરે પણ નથી આવતા, એવી ભયંકર પરિસ્થિતિ, દુર્ગંધ એટલી ત્રાહિમામ ખેડૂતોને કરી મૂક્યા કે વાત જવા દ્યો. એક બાજુ આપણે જોઈએ કે જુનાગઢના શાસકો લાખો રૂપિયાની કારોમાં ફરે છે પરંતુ માત્ર ભઠ્ઠી, ઇલેક્ટ્રિક ભઠ્ઠી વધારવા માટે એની પાસે પૈસા નથી અને આવી જે આપણે કહી શકાય કે જેને માતાનો દરજ્જો આપ્યો છે, જે હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો છે, એને ખરેખર આવી રીતના રજડાવવી એ કેટલું આપણે જોઈએ કે જે સનાતનીઓ છે, જે લોકો છે, જે હિન્દુ સંસ્કૃતિ સાથે જેને ગાય માતા માને છે એને કેટલી ઠેસ પહોંચે કે આવા વિડીયો આપણે જોઈએ કે ગાય માતાના રજડતા પશુઓ મૂકી દીધા છે. ખરેખર આ જે શાસકો છે એને હવે ખરેખર સદબુદ્ધિ ભગવાન આપે. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રવિ પાકની ભરપૂર આવક શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓ તો ખુશખુશાલ છે, પરંતુ શ્રમિકોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે, કારણ કે એને નિયમિત રીતે રોજીરોટી પ્રાપ્ત થઈ રહી છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને તુવેર સહિતના રવિ પાકની મબલક આવક શરૂ થઈ છે. શુક્રવારે ધાણાના મણના ભાવ ₹2,000 થી વધુ બોલાયા હતા અને 22,900 કિલોની આવક નોંધાઈ હતી. સુપરવાઇઝર શ્રીએ કહ્યું કે માર્કેટિંગ યાર્ડના પારદર્શક વહીવટને કારણે માત્ર સોરઠ નહીં પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતોનો વિશ્વાસ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ઉપર વધ્યો છે. તુવેરની પણ સૌથી વધુ 4,52,200 કિલોની આવક સાથે મણના ભાવ ₹1,690 બોલાયા, જેને કારણે તુવેર ઉત્પાદક ખેડૂતોમાં પણ ખુશાલીનું મોજું ફરી વળ્યું છે. તમામ જણસીની પુષ્કળ આવક થઈ રહી છે, જેમાં આગોતરું વાવેતર કરેલ રવિ પાકની ધીમે ધીમે આવક શરૂ થઈ છે, પરંતુ મક્કમ ગતિ હોવાને કારણે આ આવક લાંબી ચાલશે અને ખેડૂતોને સારા ભાવ પણ મળશે. મારું નામ વિશાલ રામોલી. આજરોજ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરના ભાવ 1,500 થી લગાડી 1,700 ના છે. ખેડૂતને બહુ સારો ભાવ મળી રહ્યો છે અને તુવેરની આવક આજે 7,000 થી 8,000 કટ્ટાની આવક છે. અદાણી ભાઈ તુવેર લઈને આવ્યા છે, ભાવ 1,550 ભાવ આવ્યો અને હાથને સારું લાગ્યું. ભાવ સારા મળ્યા. હવે જેમ બધો 50-70 માં જવું છે. હું રક્ષિતજી ઠુંબર, ઇન્સ્પેક્ટર માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. હાલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં નવા ધાણાની આવક શરૂ થઈ રહી છે. તેમાં ધાણાની હાલ 600 ગુણી જેવી આવક છેલ્લા 24 કલાકમાં નોંધાઈ રહી છે. તેમાં ધાણાના ઊંચામાં ઊંચા ભાવ આજે 2,121 રૂપિયા જેવા પ્રતિમણના ભાવ સારા માલના થઈ રહ્યા છે. સાથે સાથે માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં તુવેરની પણ છેલ્લા 24 કલાકની અંદર 6,000 કટ્ટા જેટલી આવક નોંધાઈ રહી છે, જેમાં તુવેરના ભાવ પ્રતિમણના 1,400 થી લગાડીને 1,700 રૂપિયા સુધીના ભાવ હાલ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળે છે, જેના લીધે ખેડૂતો ખુશખુશાલ જોવા મળે છે અને જેમને ખૂબ સંતોષ થાય છે. શિયાળો ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે અને બીજી તરફ મહાશિવરાત્રિની આલબેલ પોકારાઈ રહી છે, ત્યારે બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા ગઈકાલે રેડક્રોસ હોલ ખાતે 2 કાર્યક્રમનું આયોજન થયું હતું. એક તો શિયાળાને કારણે અત્યારે લીલા શાકભાજી ખૂબ જ મળી રહ્યા છે, ત્યારે સલાડ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખના પ્રમુખ લીનાબેન જોશીએ કહ્યું કે આ સ્પર્ધામાં પણ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને અલગ અલગ સલાડ બનાવીને પોતાની કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે આ વખતે શિવરાત્રીના મેળામાં ડમરૂ યાત્રા નીકળવાની છે, ત્યારે મહિલાઓએ હાથમાં ડમરૂ સાથે શિવ ભજનની પણ પ્રસ્તુતિ માણી હતી અને શિવ ભજન ઉપર રાસ ગરબાની રમઝટ સાથે પોતાની માસિક મીટિંગને આધ્યાત્મિક અને મનોરંજક બનાવી હતી. લીનાબેન જોશી અને અન્ય મહિલાઓએ મહિલા મંડળની આ માસિક મીટિંગ ખૂબ જ સારી રહી હોવાનું જણાવ્યું હતું અને તમામ મહિલા સદસ્યોનો આ તકે આભાર માનવામાં આવ્યો હતો. આજ રોજ રેડ ક્રોસ ખાતે અમારી મીટિંગનું આયોજન થયેલું. આ મીટિંગની અંદર શિયાળો ચાલુ છે એટલા માટે અમે સલાડ ડેકોરેશનની કોમ્પિટિશન રાખેલી છે. એની સાથે સાથે બહેનોને શિવના નામ ઉપર એક ગેમ રમાડેલી છે અને શિવરાત્રી આવી રહી છે તો દરેક શિવ ભક્તો શિવના ગુણગાન ગાય છે. આ અનુસંધાને અમારી મીટિંગની અંદર બહેનો દ્વારા શિવજીની એક સ્તુતિ કરવામાં આવેલી. આ સ્તુતિની અંદર ડમરૂ સાથે શિવજીના ગુણગાન ગાયેલા. આ ગેમની અંદર જે અમે સલાડ ડેકોરેશનની ગેમ રાખેલી એમાં 5-7 બહેનોએ ભાગ લીધેલો અને ડેકોરેશન ખૂબ સરસ કરેલું. અને એમની સાથે સાથે અમે શિવજીના નામની જે ગેમ રમાડેલી હતી એ ગેમની અંદર 15 થી 20 બહેનોએ ભાગ લીધેલો અને એ ગેમ રમવામાં પણ બહેનોને ખૂબ મજા આવી, કારણ કે એ ગેમની અંદર પણ શિવજીના નામ જ હતા. જે નામનું એ માનસિક રીતે સતત રટણ કરતા હતા
એનાથી શિવજીનું પણ સતત રટણ થતું હતું અને શિવજીનું નામ લેવાતું હતું. આ કોમ્પિટિશન ની અંદર જે બહેનોએ ભાગ લીધો છે તેમણે ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો છે અને શિવજીની જે સ્તુતિ અમે કરેલી એમાં પણ દરેક બહેનોએ ઉત્સાહપૂર્વક શિવજીના ગુણગાન ગાયેલા છે. મારું નામ જયશ્રીબેન જાની છે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ વતી આજે અમે બધા ભોળાનાથના નામ લખ્યા હતા અને ચિઠ્ઠીમાં ભોળાનાથના જે નામ લખ્યા હતા ચોપડીમાં એ જ ભોળાનાથના નામ લખ્યા હતા. પછી એક ચિઠ્ઠી ઉપાડી અને જે નામ હોય એની માથે એ ચિઠ્ઠી મૂકવાની હતી. એવી અમે આજે ગેમ્સ રમાડી છે. અને બીજા નંબરમાં આજે અમે કોમ્પિટિશન રાખી હતી આ લીલા શાકભાજીની એ કોમ્પિટિશન રાખી હતી. 2 કોમ્પિટિશન રાખી હતી અને સલાડ રાખી હતી. અને એ સલાડમાં જેના 1, 2, 3 નંબર આપવાના છે અને પછી જેને જેટલા ચિઠ્ઠીમાં નામ રાખ્યા હતા ચાચા 7 નંબર આવ્યા હતા 7 ઠેકાણે. તો એવી રીતે અમે 3 જણાને નંબર આપ્યા છે અને એવી રીતે અમે 2 જણ ગેમ્સ રમાડી છે અને આવી રીતે ભોળાનાથના નામ રાખ્યું છે. અને પછી છેલ્લે અમે બધા બહેનોએ ભોળાનાથનું ગીત વગાડી અને ખૂબ નાચ્યા છે અને ખૂબ ડાન્સ કર્યો છે અને ભોળાનાથની ખૂબ ધૂમ નચાવી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શિવરાત્રીના મેળામાં આવતા યાત્રિકોને ગિરનાર ઉપર શું તકલીફ પડી શકે છે તે જાણવા જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલની ટીમ ગિરનાર ઉપર પહોંચી. ત્યાંના લોકોના તેમજ પ્રવાસીઓના જાણ્યા પ્રતિભાવ, પીવાના પાણીની અને શૌચાલયની તાતી જરૂર હોવાનો ઉઠતો સૂર. મહાશિવરાત્રીના મેળામાં વાહનોની પ્રવેશબંધી અને પાર્કિંગ સહિતના મુદ્દે કોંગ્રેસ આકરે પાણીએ. ગિરનાર દરવાજે વિરોધ પ્રદર્શન કરી યાત્રિકોના હિતમાં તંત્રને ફેર વિચારણા કરવા કરી રજૂઆત. શહેરના માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને તુવેર સહિત રવિ પાકની આવક શરૂ થતા ખેડૂત અને વેપારીઓ ખુશખુશાલ. મણના ભાવ 2000 થી વધુ બોલાયા. અને ઈવનગર ડમ્પિંગ સાઇટ ઉપર કચરાના ગંજમાં ગાયના મૃતદેહ અને અવશેષો જોવા મળતા ગૌપ્રેમીઓમાં રોષ. તાત્કાલિક વિદ્યુત ભઠ્ઠી શરૂ કરવા વિપક્ષની માગણી. તો મને રજા આપશો દર્શક મિત્રો. ફરીથી એકવાર આપને યાદ અપાવીએ, બુધવાર અને મહાવદ નોમને દિવસે ભવનાથના શિખરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. આવતું આખું સપ્તાહ આપણે મેળાના અલગ અલગ પાસાઓ, પરિબળો અને મેળાની મુલાકાત લઈને આપણે શિવ મહિમા ઉજાગર કરશું. જોતા રહો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. નમસ્કાર.